કાર્યક્રમમાં કહું કે એવો સમય આવશે ત્યારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશો, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈથી નીચે નહીં ઉતરીએ એ તમને ગેરંટી આપી છે. એ બહુ મોટી વાત. આ મુદ્દો તો એટલો જ છે, તમને કેટલું બોલતા આવડી ગયું એવું મહત્વનું છે જ નહીં. કઈ જગ્યાએ શું ન બોલવું એટલું આવડી જાય એટલે દુનિયામાં ગમે નહીં હાલો. કઈ જગ્યાએ શું ન બોલવું ખબર પડી જાય એટલે બધું સારું. એટલે વિવેક બહુ મોટી વાત છે. અને લોક સંસ્કૃતિની વાતો આપના આગળ કરવા માટે આવ્યો છું. દુહાસનમાં થોડીક પહેલા તમને લહેર કરાવી દો અને મજા આવી. આ કેસ ને આમ આમ અમને ખબર પડે એમ કે તમે ચારે બાજુ ઊંચા બેઠા છો, અમે નીચે ખાડામાં બેઠા, એટલે અમને ખબર પડે કે તમે બધા ઊંચા છો એટલે અમે મોજું કરીએ છીએ. અમારું ઓડિયન્સ અમારાથી ઊંચું હોવું જોઈએ એમ. એ દેખા, હા એ સારી વાત છે, એ સારી વાત છે. અને તમે સારું સાંભળો છો, તમે બોલી કોને સમય છે, કોણ કોને સાંભળે છે, એ બહુ મોટી વાત છે. એટલે આ કાર્યક્રમમાં વસંત, આમ તો મેં એક ગીત લખ્યું, મને ભાઈ કહેતા હતા પંડ્યા સાહેબ કે તમારી કવિતાઓ પણ, અને એ પણ અમે અહીંથી લખ્યું. હવે ધીરે ધીરે સ્થિરતા થાય એમ આ તો થઈ જાય. તો ધીરે ધીરે ધ્રુપકો મારીને બધા સાંભળજો. અમે ધ્રુપકો મારીને બોલશું, વગાડશું એટલે તમને મજા જ આવવાની છે. વસંતનું મેં ગઈ સાલ કેહુડા જોયા અને વસંત જોઈને ગીત લખ્યું છે. એકાદ કડી શરૂઆત કે વાલો લાગે વસંત, કે આવડો છે એ વાલો લાગે. વસંત ઋતુ આવે ને એટલે મને તમને આમ કેહુડા ના વગડો એ બધું જોઈએ એટલે મજા આવી જાય. એટલે દુહાસનમાં લહેર કરાવી પછી આગળ મોજ આવે એવી આપણે બધી મોજની વાતો. કોઈ ધકમાર ક્રાંતિ હોવી જોઈએ. વાયડા કોક બે નાખે ને તો હેઠી આવે, અને ક્રાંતિ ફાંસીના માસડે લટકાવે તો ઇન્કલાબ જિંદાબાદના રાડા લાગતા હોય, હેઠી નો આવે કોઈ દી ભલામણ. મારા દીકરીઓ બહેનો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે, એ બધાને કહું છું, ભારત વર્ષ અદ્ભુત દેશ છે સાહેબ. આ બધાને ખબર છે
અને ભારત દુનિયાના કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે ભલા માણસ. તક્ષશિલા અને જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી માતની વંદુ તની આવડી હે માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી તને ધન હો ધન ગુજરાત ધરણી. અને આ ધરતીના માઢોડા કેવા છે? રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જગુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી માતની વધુ તની આવડી હે માતન દાન બોધન ગુજરાત ધરણી. એવી ગાંધીનગરની આ દિંડી ધરા અને વસંતોત્સવમાં હું ને તમે જ્યારે મળ્યા છીએ ત્યારે જે કાંઈ અહીં 2-3 દિવસના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં આજની રઢિયાળી રાત મારી સામે બેઠેલા અને ચારે બાજુ બેઠેલા દરેક વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, ભૂલકાઓ બધાયનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને આપ બધાને આવકારું છું. ધન્યવાદ. અને ગીરથી આવું છું, જુનાગઢથી આવું છું ને મારા તમારા ધરતીની માટીની વાતો લઈને આવ્યો છું આપના સમક્ષ. અને આપણી માટીની વાતો, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો છે અમે કાયમ કરીએ છીએ અને આમાં તમને મજા આવશે. એનું કારણ છે કે જેને માટીની વાતો એવી વસ્તુ છે જેની એલર્જી હોય એને ન ફાવે, જેને ધૂળની એલર્જી હોય એને. હા, એટલે પધારેલા બધા અધિકારીઓ નામનો મને ખ્યાલ હોય ન હોય, પણ એક લોક સંસ્કૃતિ, લોક સાહિત્યની વાતો સાંભળવા માટે આપ બધા આવ્યા છો. ફરી અને બધાનું સ્વાગત કરી અને આખી આ ટીમ આયોજક મિત્રો પ્રણભાઈથી રહી અને બધાને અભિનંદન આપું છું. અને આપણો દેશ ઉત્સવોનો દેશ છે, આનંદનો દેશ છે, રમવાનો દેશ છે. આપણો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો પણ રંગે રમ્યો છે અને હોળી ખેલી છે, રંગ ખેલા છે. અને ભારત વર્ષ એવી ધરા છે, દુનિયાને પ્રેમના રંગે રંગવાવાળી ધરા હોય ધરતીના આખા ગોળામાં, તો એ ભારતની ધરતી છે, એમાંય ગુજરાતની ધરતી છે. ભલા માણસ, આપણે પ્રેમના રંગે રંગવાવાળા છે, આનંદથી રહેવાવાળા છે. એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું. આપ આટલા બધા આનંદથી બધા આમ જો મજા આવે છે મને. અને એવું સરસ સ્ટેજ બનાવ્યું છે, ગાયર ને આ બધું જોઈને એટલે બચપણ યાદ આવી જાય આપણને. અને એનાથી નજીક રહેવું જરૂરી પાછું. મને તો અહીંયા બધા ભણેલા માણસો બેઠા છે, સાહિત્યની વાતો જ કરીશું, પણ એની સાથે સાથે માટીથી આગા વહી ગયા છે, એ દુખીએ થઈ ગયા છે, એ વાતે સાચી છે. મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું છું હમણાં છેલ્લા 2-4 મહિનાથી કે મારે વૈજ્ઞાનિકોને મારો સીધો પ્રશ્ન છે કે તમે મંગળ સુધી પૂગી ગયા, સારી વાત,
વિજ્ઞાન છે તો અત્યારે આ માયક છે, આ લાઈટું જળામળા આ બધું વિજ્ઞાન એટલે એક ભગવાન જ કહેવાય. આપણે એને વંદન કરીએ વૈજ્ઞાનિકોને. પણ એક છે એની સાથે જો વિવેક બહાર આપણે વૈયા જઈએ તો એ 100 વર્ષ જીવતા હતા ત્યાંથી 70 75 પુગાડી દીધા. આ 25 વર્ષ ક્યાંથી કાઢશું એ પણ એક કારણ છે. એ જાણવા જેવું ખરું એમ. એટલે એમ હાવ જો આગળ વૈયા જાઓ તો આ પણ થાય. એટલે ઉત્સવોનો આપણો દેશ છે. આપણે ત્યાં પડવો આવે, એકમનો પડવો આવે, ભાઈ બીજ આવે, આખા ત્રીજ આવે, બોળ ચોથ આવે અને નાગ પંચમ આવે, રાંધણ છઠ આવે, હિતળા હાતમ આવે, ગોકળ આઠમ આવે, દુર્ગા અને નવરાત્રીના 9 દિવસ અને રામનવમી આવે અને દુર્ગાની દશેરા આવે, ભીમ 11 આવે, રેટિયા બારેસ આવે, ધનતેરસ આવે, કાળી 14 આવે, આપણે 14 અને પછી અમાહની દિવાળી આવે ને પાછો પડવાથી નવું વર્ષ શરૂ થાય. ઉત્સવોનો આપણો દેશ છે. વલા માણસ આપણી ધરા છે. એવા વસંતમાં મને અહીંથી શરૂઆતમાં દુહાસન થોડા પછી લોક સંસ્કૃતિની વાતો આપ બધાને ખાસ કહી દઉં કે હું મનોરંજનનો તો માણસ છું જ નહીં. યુવાનો આજે ખૂબ સાંભળે છે, બેનો દીકરીઓ સાંભળે છે, એનો મને ફોરસ છે. કાયમ મારા ટેજ ઉપર વાત કરું છું કે અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, સતી નારીઓની, મહાપુરુષોની, રાષ્ટ્રભક્તિની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તે દી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશના સુરવીરો આવા છે, અમારા દેશની નારી શક્તિ આવી છે. એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે ભલા માણસ. એ આપણી અદ્ભુત પરંપરા છે, જાળવવા જેવું છે. એ વાતો કરવા માટે અમે આમ તમારો પડકારો મજબૂત છે એટલે મજા આવે છે. નહીં તો આ ધૂળ ને થોડું ગળાને ઓલું કરે, પણ મેં કીધું એમ એની એલર્જી નથી એટલે વાંધો નહીં આવે. બીજી વાત એ કહી દઉં આપને કે થોડી દુહાસનમાં આપણે લહેર કરાવું, પછી સંસ્કાર સંસ્કૃતિની જે મારી પાસે વાતો છે આ બધા સાંભળો છો એ વાતો કરીશ. અને